સુરતમાં 2 દિવસમાં 2 સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. સુરત મહાનગરપાલિકાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર બાદ હવે ભાટપોર જીઆઈડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર 50,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા લાંચિયા બાબુઓમાં હવે ખરેખર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં જાણે દિવાળી આવે તે પહેલા જ લાંચિયા બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાવાનું શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બુધવારે સુરત મનપાના કતારગામ ઝોનના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ ગુરુવારે જીઆઈડીસીના રિજનલ ઓફિસના નાયબ કાર્યપાલક ઇજનેરને 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ભાટપોર જીઆઈડીસીમાં 2 પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય જે જીઆઈડીસીના જૂના બનેલા શેડનું ડિમોલિશન કરવાનું હોય જેની પરવાનગી લેવા ફરિયાદી જીઆઈડીસીના રિજનલ ઓફિસે ગયા હતા. ત્યાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલે તેઓને પરવાનગી આપવા માટે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ભાટપોર જીઆઈડીસીમાં છટકું ગોઠવી નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ પટેલ લાંચના 50,000 રૂપિયાની રકમ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. સુરતમાં 2 દિવસમાં 2 સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં રીતસરનો દિવાળી સામે ફફડાટ જોવા મળ્યો છે.